આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એમની સરકાર વિરોધી પક્ષોને જીવવા નથી દેતી. સ્મૃતિજી, આ મામલામાં બધા વિરોધી પક્ષ એક જ છે. બધા જ કહે છે કે સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ એ બધાએ અમારું ગળું દબાવ્યું છે, જીવવા જ નથી દેતા. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, તેજસ્વી યાદવ હોય, મનીષ સિસોદિયા હોય, બધા જ કહે છે કે એમનું ગળું દબાવી રહ્યા છે સીબીઆઈ અને ઈડી વાળા. રજતજી, હું બહુ વિનમ્રતાથી પૂછી રહી છું કે એક છે જેમણે ચારાનું કૌભાંડ પણ કર્યું અને રેલવેનું કૌભાંડ પણ કર્યું, અને કૌભાંડમાં લગભગ 600 કરોડ રૂપિયાની આસપાસ મેં કદાચ છાપામાં વાંચ્યું છે, સ્પોઇલ્સ ઓફ કરપ્શન પકડાયું છે, જેના આંકડા 600 કરોડના હોય. આવું આર્થિક વર્ચસ્વ પકડાઈ ગયું હોય, જે તમારા પૈસાની લૂંટ હોય, એની સાથે શું કરવું જોઈએ? જનતા કહે છે કે સળિયાની પાછળ નાખી દેવા જોઈએ, પણ સળિયાની પાછળ નાખવા માટે, એટલે કે વ્યક્તિને જેલમાં પૂરવા માટે એક લીગલ પ્રોસેસ અને પ્રોસિજર ઓફ ઇન્વેસ્ટિગેશન હોય છે. એમાં હું હસ્તક્ષેપ ના કરી શકું, ન તમે ન તો જનતા. અને આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત જ આ છે કે તમે જ્યુડિશિયલ પ્રોસેસને, ઇન્વેસ્ટિગેટિવ પ્રોસેસને પૂરો થવા દો. તો જો હવે આ ઓપોઝિશન કહેતું હોય કે આ પ્રોસેસ ધીમી પાડવાની જરૂર છે કારણ કે ઓપોઝિશનમાં છે, તો મારું મંતવ્ય તો આ જ છે કે જ્યારે તમે સત્તામાં હશો તો યુપીએ લૂંટશે, જ્યારે ઓપોઝિશન હશો ત્યારે સફોકેટ થઈ જશો કારણ કે તમે કરપ્શન કર્યું, કરપ્શનના પૈસા નહીં પકડાવા જોઈએ. એમનો તર્ક શું હતો હું તમને કહું. તમે હમણાં તેજસ્વી યાદવ વિશે કહ્યું. એમણે કહ્યું કે 2017માં પણ અમારા પર રેડ પડી હતી. 8,000 કરોડના વ્યવહાર પકડાયા હતા. હજારો કરોડના મોલ વિશે કહેવાયું હતું, એનો કોઈ જ હિસાબ ના થયો. હવે 800 કરોડનું હિસાબ કરવા માટે તો બોલાવીએ છીએ, પણ કદાચ એમણે હમણાં કહ્યું કે હિસાબ કરવાનો એમની પાસે સમય નથી. હવે એ બિઝી છે. હું તમને પૂછવા માંગુ વિધાનસભામાં. છું, સામાન્ય નાગરિકો અહીં બેઠા છે, જો પોલીસ ક્યારેય પૂછપરછ માટે બોલાવે, મારા મતે કેટલા લોકો પોલીસને કહેશે કે સોરી, હું બિઝી છું? ઓપોઝિશનની આ ખાસિયતને જુઓ. પહેલાં કહેશે સોરી, હું બિઝી છું, કાલે આવજો. પછી કહેશે સોરી, હું બિઝી છું, જ્યારે હું કહું ત્યારે બોલાવજો. પછી કહે છે કે અચ્છા ઠીક છે, આજે હું બિઝી છું, આજે બીમાર છું, આજે મેં ઓક્સિજન લગાડ્યું છે, પણ હું સિંગાપુરમાં ફરીશ અને મારી આજુબાજુ ઓક્સિજનની કોઈ ટેન્ક નહીં હોય. તો મને લાગે છે કે આજે આપણી સૌથી મોટી તાકાત એ છે કે મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય, જનતાની પાસે તથ્ય બહુ જલ્દી પહોંચી જાય છે. જો એમનું કહેવું છે કે ઈડીએ 121 કેસીસ કર્યા છે જ્યારથી મોદીજીની સરકાર બની. એમાંથી 115 કેસીસ એટલે 95% કેસીસ વિરોધી પક્ષના નેતાઓ પર છે. જો એમણે સત્તાની ખુરશી પર બેસીને દેશને લૂંટ્યો છે, તો દેશ શું ઈચ્છે છે? એમને છોડી દે? નહીં. અને જ્યાં સુધી મોદી જાણી જોઈને ઓપોઝિશનને સફોકેટ કરે છે. 9 વર્ષ થઈ ગયા સાહેબ. ઇન્વેસ્ટિગેશને પોતાનો સમય કાઢવો પડે છે. જો ખરેખર દુશ્મનીનો કોઈને કોઈ પરિચય આપવો જ હોત તો 9 વર્ષ જમાઈ રાજ ખુલ્લેઆમ ફર્યા હોત. તેઓ કહે છે જે બીજેપીમાં આવી ગયો એ સાફ થઈ ગયો. હેમંતા વિશ્વ શર્મા હોય, જમાઈરાજ બીજેપીમાં છે, સુવેન્દુ અધિકારી, આ બધા વોશિંગ મશીનમાં આવીને સાફ થઈ ગયા, ધોવાઈ ગયા. આ તો જનતા તમને પૂછતી હશે કે રાહુલજીના જમાઈ જમાઈ શું બીજેપીમાં છે? એ તો નથી ને. હવે એના પર જે પણ કરપ્શનનો આરોપ છે કે ગાંધી પરિવાર પર જે કરપ્શનનો આરોપ છે, ગાંધી પરિવાર પણ તો બેલ પર બહાર છે ને. તો પછી આનો મતલબ શું થયો? જો એમના પર દોષારોપણમાં કોઈ તથ્ય ન હોત તો કેસ બંધ ન થઈ જાત. આ તો તેજસ્વી યાદવે કહ્યું કે જો બીજેપી સાથે લાલુજીએ હાથ મિલાવી લીધો હોત તો દેશના રાજા હરિશ્ચંદ્ર બની જાત અને ચારા કૌભાંડ ભાઈચારા બની એટલે જાત. કે તેજસ્વી યાદવનું એમ કહેવું છે કે અત્યારે એમના પિતા હરિશ્ચંદ્ર નથી. તેઓ આવું જ કહે છે ને? આ તો તમે સરસ સવાલ આપ્યો. જ્યારે આપકી અદાલતમાં આવશે ત્યારે હું પૂછીશ. જો હજી પણ એક છે જે તમારું બહુ નામ લે છે, અરવિંદ કેજરીવાલ. મારું નામ ક્યારેય નથી લેતા. તમે કેજરીવાલજીનો ઇતિહાસ જુઓ. એમણે આજ સુધી
એમનું કહેવું છે કે મનીષ સિસોદિયા પર એક પછી એક કેસ ફાઇલ કરવામાં આવે છે, એમને જેલમાંથી નીકળવા કાલે તો નથી એ દેતા. દિલ્હીમાં બેસીને કહેતા હતા મનીષ વિશે મને કોઈ સવાલ નહીં પૂછો. હા, કચરાના ડબ્બા પાસે. હા, ત્યાં તો એમ કહી રહ્યા હતા કે કચરાના ડબ્બાની વાત કરો, મનીષની વાત તો રોજ કરો એટલે છો. રાજકારણી કચરાની વાત નહીં કરો, અસલી કચરાની વાત કરો. પણ આ વાત તો સાચી છે કે સિસોદિયાની વિરુદ્ધ પહેલા સીબીઆઈ કેસ આ કર્યો, પછી કચરાનો એ ED ઢગ કર્યો. છે જે કેટલા વર્ષોથી પ્રતીક્ષા કરે છે કે ક્યારે તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવશો અને કચરો હટાવશો. પણ જ્યારે એમણે પોતે મનીષજી સાથે છેડો ફાડી નાખ્યો તો હું શું કહી શકું? પણ રજતજી, આપણે એ વાત ઉપર ધ્યાન રાખવું પડશે કે જો કસ્ટડી એક્સટેન્ડ થાય તો કસ્ટડી કોણ એક્સટેન્ડ કરી રહ્યું છે? કોર્ટ? તો શું કેજરીવાલજીનું કે રાહુલ ગાંધીનું એમ કહેવું છે કે આપણા દેશમાં આપણી જ્યુડિશિયલ સિસ્ટમ સ્વતંત્ર નથી? કારણ કે જો આવું હોય તો તમને લાગે છે કે આપણા દેશની બાકી બધી બંધારણીય સંસ્થાઓ ચૂપચાપ બેસીને જોયા કરત? એમનું એમ કહેવું છે કે મનીષ સિસોદિયાના ઘરે રેડ પડી, એમના સગાવાળાઓને ત્યાં રેડ પડી, બેંક લોકર ફેંદી નાખ્યા, કંઈ જ ના મળ્યું. અને એટલે જે અંદર છે હું તો કહું છું કે જ્યારે એ વિષય લઈને કોર્ટની સામે ગયા હશે, કોર્ટે એવા તો કોઈ તથ્યો જોયા હશે ને. હું કોર્ટ પણ નથી એજન્સી, પણ કોમન સેન્સ એમ કહે છે કે જ્યારે પોતાનો કેસ કોર્ટ પાસે લઈને ગયા તો કેજરીવાલજીએ પોતાનો પક્ષ મૂક્યો, એજન્સીએ પોતાનો પક્ષ મૂક્યો અને કોર્ટે નિષ્પક્ષતાથી પોતાનો જે નિર્ણય હતો એ આપ્યો. એનો અર્થ કે કોઈક તો એવો એવિડન્સ હશે જે વિશે આપણને નહીં પણ કોર્ટને ખબર છે. કેજરીવાલજીનું કહેવું છે કે મનીષ સિસોદિયાને હવે તમે જેલમાંથી નીકળવા નહીં દો. જુઓ, પેલા કેજરીવાલ જ કહેતા હતા કે નાખો ને જેલમાં. હવે એજન્સી એમની ઈચ્છા પૂરી કરી રહી છે તો એજન્સીથી રિસાઈ ગયા છે. અને જો જેલની વાત કરીએ તો મનીષજીને છોડી દો. તમે શું સત્યનજીને નથી જોયા? કેટલા અઠાઠથી જેલમાં રહે છે. મને લાગે છે કોઈક સમયે ક્યાંક એક વચન આપીને આવેલા કેજરીવાલ કે દેશના રાજકારણમાં એક નવી વિચારસરણી લાવશે. આજે હું જનતાને પૂછું છું કે એમણે વચન તોડ્યું? શું ભ્રષ્ટાચારની નવી પરિભાષા કેજરીવાલે લખી? પરંતુ મનીષ સિસોદિયા, એમનો દાવો એમ છે કે શિક્ષણનું બહુ સારું કામ કરતા હતા. શિક્ષણ અને દારૂ બે અલગ વસ્તુઓ છે. હા, શિક્ષણના સારા કામને રોકવા માટે એમને દારૂ કૌભાંડમાં પકડી લેવાયા. સવાલ એ છે કે શિક્ષણમાં સારું કામ કરવા માટે એમણે દારૂનું કૌભાંડ કર્યું હતું, અને જો એ કામ આટલું સારું હતું તો કેન્સલ કેમ કર્યું? ફરીથી પૂછી રહી છું, શિક્ષણમાં સારું કામ કરવા મેં દારૂનું કૌભાંડ કર્યું. શું તમને આ મંજૂર છે? એમણે એવું તો નથી કહ્યું કે એ જ શિક્ષણ તો કહું માટે. છું. તમે કહો છો દારૂ કૌભાંડમાં એટલા માટે નહીં પકડો કારણ કે એમણે દારૂનું કૌભાંડ તો કર્યું પણ શિક્ષણ સારું આપ્યું છે. ના, એ કહે છે કે કૌભાંડ હું થયું એ જ જ તો નથી. કહી રહી છું. તમે એમ કહો છો કૌભાંડ નથી થયું તો કોર્ટ શું કરતી હતી જ્યારે પક્ષ એમની સામે તથ્ય લઈને ગયેલા? શું કોર્ટ ખોટી છે? કેજરીવાલજીનું એમ કહેવું છે. હવે એ તો એમ પણ ન કહી શકે. પણ એક વાત સાફ છે કે એ કહી નથી શકતા, પણ તમે તો મને પૂછો છો. તમને તો એટલે પૂછવું પડે છે કારણ કે તમે સરકાર છો. નહીં રજતજી, તમે એટલે પૂછી શકો છો કારણ કે હું પોતાની જાતને તમારી સામે પ્રસ્તુત કરી શકું છું. આ બે લોકો વિશે તમે ચર્ચા કરી રહ્યા છો. આ ઓડિયન્સને હું નથી ઓળખતી અને આ યંગસ્ટરને તો નથી ઓળખતી, ખબર નહીં ક્યાંથી આવ્યા છે. પણ સ્થિતિ એવી છે કે જો તમે આમ જ યંગસ્ટરની વચમાં, જેમાં કેજરીવાલજીનો કે આમ આદમી પાર્ટીનો કોઈ હસ્તક્ષેપ ન હોય, એની સામે ચલાવીને બતાવી દો અદાલત. ના, હું તો બધાની સામે કરું જ છું. તમે કરો છો તમે કરો છો પણ એ આવતા નથી.